હેલો સ્ટુડન્ટ્સ, મેથ્સ બાય એમકેની લેક્ચર સિરીઝમાં સ્વાગત છે. તો આજે આપણે એક્સરસાઇઝ નંબર 1.4 થી સ્ટાર્ટ કરીએ, જેમાં ક્વેશ્ચન નંબર 3 પર આવી જઈએ. તો ક્વેશ્ચન નંબર 3 કહે છે, ધારો કે ઘન a બરાબર 1 થી 5 આપેલું છે, એના પર દ્વિક્રિયા કેરેટ આપેલું છે. a કેરેટ b ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ ab, એટલે કે a અને b માંથી મિનિમમ વેલ્યુ લેવાની. તો આ ક્રિયા માટે દ્વિક્રિયા કોષ્ટક લખો, એટલે આપણે કોષ્ટક બનાવવાનું છે. તો કોષ્ટક કેવી રીતે બનાવવાનું હું તમને અહીંયા શીખવાડું. અહીંયા આપણી પાસે ઘન 1 2 3 4 5 આપેલા છે, અને આપણને ખબર છે કે એનું દ્વિક્રિયા કેવી રીતે થશે, 1 2 3 4 5 ક્રોસ 1 2 3 4 5 થી 1 2 3 4 5. અને કેવી રીતે આપેલું છે, ન્યૂનતમ ઓફ ab, એટલે કે a અને b માંથી નાની સંખ્યા લેવાની. ઓકે, તો અહીંયા જુઓ મેં કોષ્ટક બનાવ્યું છે. તો આપણે જે દ્વિક્રિયા આપેલી છે પહેલા અહીંયા લખી દેવાની, અને અહીંયા કેટલા એલિમેન્ટ આપેલા છે, 5 એલિમેન્ટ આપેલા છે. તો આમ 6 કોઠા બનાવવાના. જો 5 એલિમેન્ટ આપેલા તો 6 બનાવવાના, એટલે કે 1 2 3 4 5 6, અને નીચે પણ 6, એટલે કે 6 બાય 6 નું ટેબલ બનાવવાનું. 5 આપેલા હોય તો 6 બાય 6 નું, 6 આપેલા હોય તો 7 બાય 7 નું, એક વધારાનું બનાવવાનું. ઓકે, તો આપણે અહીંયા દ્વિક્રિયા લખી દીધી. પછી આપણે પાસે જે ઘન આપેલું છે એ લખી દેવાનું. શું લખવાનું, અહીંયા 1 2 3 4 5 અહીંયા, અને બીજી અહીંયા લખી દેવાનું. કારણ કે આપણે શું શોધવાનું છે, ન્યૂનતમ ઓફ ab. તો ab અને ન્યૂનતમ ઓફ ab માટે આપણે શું કરવાનું, તો પહેલા a અને એક ઘટક a લેવો પડશે, એક ઘટક b લેવો પડશે. કારણ કે a સ્ટાર b બરાબર, અહીંયા જુઓ તમે, અહીંયા a ન્યૂનતમ b આપેલું છે. તો આ બધાને શું કહેવાય છે, જે આ નાના એ કહેવાય છે, અને આ બધાને નાના બી કહેવામાં આવે છે. એટલે કે આપણે a સ્ટાર b શોધવાનું છે. તો અહીંયા કેરેટ આપેલું છે અને b આપેલું છે. તો એવી રીતે આપણે શોધવાનું છે. અને આપણું જે દ્વિક્રિયા આપેલું શું છે, ન્યૂનતમ ઓફ ab, a અને b માંથી નાનું. તો અહીંયા જુઓ તમે કઈ રીતે શોધવાનું, 1 લેવાનું અહીંયાથી. અને આ કોષ્ટક માટે વાત કરીએ તો અહીંયાથી 1 અને ઉપરથી 1, એટલે કે આ કોષ્ટક પાસે કોમન શું થાય છે, ઉપરથી 1 આવે છે, નીચેથી 1 આવે છે. એટલે કે ન્યૂનતમ ઓફ ab, એટલે કે ન્યૂનતમ ઓફ 1 1. તો 1 1 નું ન્યૂનતમ શું થશે, 1 જ થશે. એવી રીતે અહીંયાથી a માંથી 1 લેવાનું, b માંથી 2 લેશું, એટલે કે ન્યૂનતમ ઓફ 1 અને 2 કેટલું થશે, એ પણ 1 જ થશે. એવી રીતે ન્યૂનતમ ઓફ 1 અને 3 માંથી 1, 1 અને 4 માંથી 1, 1 અને 5 માંથી 1. જે ઓપરેશન આપણને આપેલું એ લેવાનું, ન્યૂનતમ લેવાનું છે, ન્યૂનતમ લેવાનું. હવે 2 ની વારી આવી, તો 2 અને પછી અહીંયા a માંથી આપણે 2 ઘટક લીધો, એટલે કે 2, અને b માંથી 1 લીધો. તો 2 અને 1 માંથી નાનો કયો છે, તો 1 છે. પછી 2 અને 2 માંથી નાનો, તો 2 પોતે જ છે. પછી 2 અને 3 માંથી નાનો, એટલે કે અહીંયાથી 2 લીધો અને ઉપરથી 3 આવ્યું, 2. હવે તમે આવું ના કરતા, 2 અને પછી અહીંયાથી ના લઈ લેતા, આ 1 ને ના લઈ લેતા. કારણ કે અહીંયા જો મેં કર્યું છે, અહીંયા b ઘટકો કયા છે, આ ઘટકો છે, અને a ઘટકો આ છે. તો આ અને આ જ લેવાના ઉપરવાળા, બરાબર. હવે 2 અને 4 માટે 2, 2 અને 5 માટે 2, 3 1 આવશે, 2 આવશે, 3 આવશે, 3 આવશે, 3 આવશે, 1 2 3 4 4, 1 2 3 4 અને 5. આ આસાન છે, ન્યૂનતમ ઘટકો લખવાના છે. તો આ આપણું થઈ ગયું કોષ્ટક. આવી રીતે આપણે બનાવવાનું હોય છે. હવે ક્વેશ્ચન નંબર 4 ઉપર આવી જઈએ. ક્વેશ્ચન નંબર 4 માં કોષ્ટક આપેલું છે, અંદર આપણને એના ઉપર આપણને દ્વિક્રિયા સ્ટાર આપેલી છે, અને ગુણાકારનું કોષ્ટક આપેલું છે. કોષ્ટક મેં અહીંયા બતાવ્યું છે, એના ઉપર આ બધું સોલ્વ કરવાનું છે ને તે નીચે. તો આપણે સોલ્વ કરીશું. શું કહે છે, 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે, તો આપણને ખબર છે, પહેલા આપણે કૌંસનું સાદું રૂપ આપીએ છીએ. તો 2 સ્ટાર 4, એટલે કે 2 સ્ટાર 4, અહીંયા સ્ટાર ઓપરેશન છે. તો પહેલા આપણને ખબર છે આ ઘટકો કયા છે, a ના, આ ઘટકો કયા છે, b ના. તો પહેલા 2 જોવાનો, અહીંયાથી જુઓ આ 2 છે અહીંયા એમાં, અને b માં શું જોવાનું, 3 જોવાનું. 3 b માં અહીંયા છે, અહીંયા 2 છે અને અહીંયા 3 છે. તો અહીંયા સ્ટાર ઓપરેશન આપેલું છે. હવે જોવાનું કે આનો જવાબ કેવી રીતે લખવાનો. તો 2 અને 3 બંને ક્યાં આગળ ભેગા થાય છે, તમે જોઈ શકો છો. 2 અને 3 1 આગળ ભેગા થાય છે. તો આનો જવાબ આવશે 1.
બરાબર, અને આ સ્ટાર તો વચ્ચે જ છે 4 વાળું. તો હવે 1 અને 4 જોવાનું. તો 1 માંથી આપણે આ બાજુની ઊભી લાઈનમાંથી 1 જોશું એમાંથી, અને આડી લાઈનમાંથી 4. તો જુઓ તમે 1 અને આ 4 અહીંયા ભેગું થાય છે, તો આન્સર શું આવે છે? 1 આવે છે. એવી રીતે તમે અહીંયા આવી જાઓ. 2 સ્ટાર તો આપણે એવા ને એવા રાખીશું. 3 સ્ટાર 4 એટલે કે 3 અને 4 જુઓ. તો અહીંયા જોઈ શકો છો 3 અને 4 એટલે કે અહીંયાથી 3 અહીંયાથી 4, તો અહીંયા ભેગા થાય છે, તો 1 આવશે. હવે 2 અને 1 ને જોવાના છે, તો 2 આડા અને 1 આડું, તો 2 અને 1 અહીંયા ભેગા થશે એટલે જવાબ 1 આવશે. હવે અહીં પૂછે છે કે સમક્રમી થશે, તો શું લખશું? હા, સમક્રમી થઈ જશે, કારણ કે તમે કોઈ પણ અહીંયા કોઈ પણનો ઘટક લેશો 1 થી 5 માં. દાખલા તરીકે હું એ અને બી બિલોંગ્સ ટુ 1 2 3 4 5 માંથી કોઈ પણ ઘટક લઈશ, તો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થઈ જશે, એટલે કે સમક્રમી થઈ જશે. ઓકે, તમારે જોવું તો જોઈ શકો છો. દાખલા તરીકે હું લઈ લઉં 4 અને 2 લઈ લઉં, એટલે અહીંયા જુઓ 4 સ્ટાર 2 બરાબર, એનો જવાબ જોઈ લો તમે. 4 સ્ટાર 2 નો જવાબ શું આવે છે? 2 જ આવે છે. અહીંયા તો જુઓ 2 જ આવે છે. અને 2 સ્ટાર 4 નો જવાબ પણ 2 આવવો જોઈએ. હવે તો અહીંયા 2 અને અહીંયા 4, અહીંયા જુઓ તમે 2 જ આવે છે, એટલે કે જવાબ સરખો આવે છે, એટલે સમક્રમી થઈ જશે. બરાબર. હવે વાત આવે છે લાસ્ટમાં થોડી. તો પહેલા 2 કૌંસ આપેલા એના આપણે સોલ્યુશન કરવું પડશે. તો શું છે? 2 સ્ટાર 3, તો અહીંયા કોષ્ટકમાં જોઈ લો 2 અને 3 ક્યાં ભેગા થાય છે? એક આગળ એ લખી દીધું. પછી વચ્ચે સ્ટાર તો છે જ. 4 અને 5 તો હાલ બી જ જોયું, સોરી 4 અને 5 તો 4 અને અહીંયા 5, તો ક્યાં આગળ થઈ છે? 1. જુઓ અહીંયાથી 4 અહીંયાથી 5, તો અહીંયા આગળ આવે છે. ઓકે, હવે 1 સ્ટાર 1 તો અહીંયા દેખાય છે 1 અને 1, તો 1 જવાબ. કોષ્ટક ઉપરથી ખાલી સિમ્પલ લખવાનું છે. હવે 5મા નંબર પર આવી જઈએ. તો 5મા નંબરમાં કહે છે આપણને ગણ 1 2 3 ઉપર દ્વિક્રિયા સ્ટાર ડેશ આપેલી છે. એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસા દ્વારા વ્યાખ્યાયિત કરી છે. હવે ગુસા તમને શોધતા આવડે છે, ગુણોત્તમ સામાન્ય અવયવ. બરાબર. સ્ટાર ડેશ એ ક્વેશ્ચન 4 ની દ્વિક્રિયા સ્ટાર જેવી જ છે, જવાબની યથાર્થતા કરો. એટલે કે અહીંયા આપણે જે કોષ્ટક બનાવીશું આ સ્ટાર ડેશ ઓપરેશનથી, એક કોષ્ટક અને ક્વેશ્ચન નંબર 4 નું કોષ્ટક બે સરખું છે, એ આપણે ચકાસવાનું છે. તો આપણે અહીંયા જુઓ સ્ટાર ડેશ આપેલું છે આના ઉપર. બરાબર. અને એ સ્ટાર બી કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું છે? ગુસા કોનો? એ અને બી નો. ઓકે, ગુસા ઓફ એ એન્ડ બી મેં લખી દીધું. તો હવે જો તમને ખબર છે કોષ્ટક બનાવતા આવડે છે, અહીંયા 5 ઘટકો છે, તો 6 કરવાના અને આ બાજુ 6 કરવાના, 6 બાય 6 નું ટેબલ બનાવવાનું. 3 4 5, પછી અહીંયા લખી દેવાનું 1 2 3 4 અને 5. આટલું લખ્યા પછી હવે આપણું ઓપરેશન કરવાનું છે, એટલે કે દ્વિક્રિયા કરવાની છે. શું છે? ગુસા ઓફ એ અને બી. તો આપણને ખબર છે આ ઘટકોને એ કહેવામાં આવે છે, આ ઘટકોને નાનો એ અને આ ઘટકોને નાનો બી કહેવામાં આવે છે. તો આપણે શું શોધવાનું છે? એ સ્ટાર બી. તો હવે અહીંયાથી સ્ટાર્ટ ચાલુ કરીએ. આ આપણને ખોનું ભરવું પડશે. તો અહીંયા કયા એલિમેન્ટ આવે છે? અહીંયાથી 1 આવે છે અને ઉપરથી 1 આવે છે, એટલે કે ગુસા ઓફ 1 અને 1. 1 અને 1 નો ગુસા શું થશે? 1 જ થશે. એ તો આપણને ખબર છે. ઓકે, પછી આગળ આવી જવાનું 1 અને 2, એટલે કે ગુસા ઓફ 1 અને 2. 1 અને 2 નો ગુસા શું થશે? 1 જ થશે, સિમ્પલ. 1 અને 3 નો શું થશે? એ પણ 1 જ થશે. 1 અને 4 નો 1 થશે. 1 અને 5 નો 1 થશે. અહીંયા તમે જો ગુસા આપણે અમને આપેલું છે. બરાબર. અને આગળ આપણે જોયું હતું અને ક્વેશ્ચન નંબર 3 માં એમાં શું આપેલું હતું? મિનિમમ ઓફ એ અને બી આપેલું. એ અને બી માંથી નાનો લેવાનો. અહીંયા એ અને બી નો ગુસા શોધવાનો છે. બરાબર. હવે 2 અને 1 માં નાના ગુસા શું થશે? 2 અને 1 નો. અહીંયા 1 અને 2 નો શોધો, તો 2 અને 1 નો શોધો, એક જ જવાબ આવવાનો છે, સરખો જવાબ 1. 2 અને 2 નો ગુસા તમને ખબર છે 2 આવશે. 2 અને 3 નો ગુસા શું આવશે? તમને ખબર છે કે 2 અને 3 ના વચ્ચે કોઈ કોમન એલિમેન્ટ નથી, કોઈ કોમન ઘટક નથી, એટલે એનો ગુસાનો જવાબ શું આવશે? 1 આવશે. ઓકે. 2 અને 4, તો 2 અને 4 વચ્ચે કોમન એલિમેન્ટ શું છે? મોટામાં મોટો સામાન્ય અવયવ આવતો હોય તો 2 આવે છે, તમે શોધી શકો છો. 2 અને 5 વચ્ચે કોઈ છે નહીં, 1. 3 અને 1 વચ્ચે 1, 3 અને 2 વચ્ચે 1,
3 અને 3 વચ્ચે 3 જ આવી જશે પોતે, કારણ કે આપણને ખબર 3 અને 3 નો ગુસા શું થાય? 3 થાય. ઓકે, અને લસા પણ 3 થાય, એ તો આપણને ખબર છે. 3 અને 4 નો 1 1, 4 અને 1 2, 1 4 1. અહીંયા આવશે 1 2 3, સોરી અહીંયા 1 જ આવશે, કારણ કે આના બે વચ્ચે કોઈ કોમન એલિમેન્ટ નથી. 5 અને 3 વચ્ચે, 5 અને 4 વચ્ચે પણ કોઈ નથી, અને 5 અને 5 વચ્ચે સિમ્પલ 5 છે. તો હવે તમે અહીંયા કોષ્ટક નંબર આડે જુઓ, ક્વેશ્ચન 5 નું, અને ક્વેશ્ચન નંબર 4 નું બીજું કોષ્ટક જુઓ, તો તમને દેખાશે કે અહીંયા બંનેના કોષ્ટક એક સરખા છે. તો અહીંયા કહેતું છે કે સ્ટાર ડેશ, તો અહીંયા આપણે સ્ટાર ડેશ છે અને આગળ આપણને સ્ટાર આપેલું છે. તો સ્ટાર ડેશ એ ક્વેશ્ચન 4 ની દ્વિક્રિયા સ્ટાર જેવી જ છે, તો લખી દેવાનું હા સ્ટાર ડેશ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર થાય છે. ઓકે, બંને સરખું જ આવ્યું છે. ક્વેશ્ચન નંબર 6 ઉપર આવી જઈએ. n પર આપણને આપેલી છે a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત કરી છે. જુઓ આગળ ગુસ્સા આવ્યું તો અહીંયા લસા આવી ગયો. a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત કરી છે, તો દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. તો આપણે પહેલા તો આ શોધવાનું છે. શું કહે છે? 5 સ્ટાર 20. તો આપણને ખબર છે a સ્ટાર b હોય તો શું થાય? a અને b નો લસા. તો અહીંયા શું થશે? 5 સ્ટાર 20 બરાબર લસા કોનો થશે? a અને b નો, એટલે 5 અને 20 નો. ઓકે, તો 5 અને 20 નો લસા શું આવશે? આપણને ખબર છે 20 આવશે. કેવી રીતે શોધવાનું? 5 અને 20. તો પહેલા 5 લેશું 1, 5 ચોક 20, 4 લેશું 1 1, તો અહીંયા મલ્ટીપ્લાય કરી દઈશું એટલે 20 આવી જશે. ઓકે, આઈ થિંક આ બુકમાં અહીંયા 5 સ્ટાર 7 છે. તો 5 અને 7 નો લસા શોધવાનો છે, એટલે કે 35 આવી જશે. કોઈ પણ આપેલું હોય આપણને કિંમત, પરંતુ આપણે મેન મુદ્દો યાદ રાખવાનો કે શું કરવાનું છે. અહીંયા 20 સ્ટાર 16 છે, તો શું કરવાનું? લસા 20 અને 16 નો. તો તમે જોશો 20 અને 16 નો લસા શોધવો હોય તો અહીંયા શોધી લઈએ આપણે. 20 અને 16, તો 2 10 8, 2 5 4, 2 5 2, 2 5 1 અને 5 1 1. તો 5 દુ 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80, 80 જવાબ આવશે. એટલે લસા શું આવશે? 80. ઓકે, જે આપણને દ્વિક્રિયા આપેલી છે એને જ જોવાનું. હવે સમક્રમી છે એ પૂછે છે, એટલે કે a અને b નો લસા એ b અને a ના લસા બરાબર થશે? હા થશે, કારણ કે આપણને ખબર છે a અને b નો લસા શોધવો અથવા કે b અને a નો લસા શોધવો, બંને સરખો જ આવશે. દાખલા તરીકે તમારે વિચારવું હતું 2 અને 3 નો લસા શું થશે? 6, અને 3 અને 2 નો લસા પણ શું થશે? 6. ઓકે, એટલે કે અહીંયા લખવું પડશે ab બિલોંગ્સ ટુ n માટે a સ્ટાર b બરાબર આપણને શું આપેલું છે? લસા a અને b નો. બરાબર. હવે એવી રીતે b સ્ટાર એ શોધવું પડશે. તો b સ્ટાર એ બરાબર લસા ઓફ ba. તો આપણને ખબર છે લસા ઓફ ba ને શું લખી શકાય? ab લખી શકાય છે, એટલે કે a સ્ટાર b થઈ જશે. આ બંને ઇક્વલ થઈ જશે. બરાબર, એટલે સમક્રમિત થઈ જશે. હવે જૂથના નિયમ માટે પણ એવું છે. હવે 1 અને 2 નો 2 ઘટકોનો લસા શોધો તો 3 ઘટકોનો લસા શોધો, બંને સરખો જ આવવાનો છે. તો a સ્ટાર b સ્ટાર c છે, તો પેલા કૌંસવાળાનો વાત કરીએ તો લસા ઓફ ab આવશે, અને સ્ટાર c એવું ને એવું. હવે ફરીવારનું સ્ટાર કરવાનું છે. શું થઈ જશે? લસા ઓફ abc. આ સિમ્પલ જ છે. આગળ આપણે આના ગુસા વિશે પણ કર્યું હતું. a સ્ટાર b સ્ટાર c, તો અહીંયા b સ્ટાર c છે એને લઈએ, તો લસા ઓફ b and c, અને પછી આગળ a છે તો લસા ઓફ abc. તો આ બંને સરખું થઈ જશે. હવે n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. તટસ્થ ઘટક શોધવાની વાત થાય છે. તો તટસ્થ ઘટક માટે આપણને ખબર છે કેવી રીતે શોધાય છે. પહેલા તો અહીંયા આપણે ઓપરેશન શું આપેલું છે એ જોઈ લઈએ. n ક્રોસ n થી n પર આપેલું છે, અને a સ્ટાર b બરાબર શું કરવા દ્વારા દર્શાવ્યું છે? કે લસા ઓફ a અને b નો. બસ આટલી ખબર હોય તો આપણે આગળ વાત કરી શકીએ. તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ જોડો. તો આપણને ખબર છે, ધારો કે e એ n માં તટસ્થ ઘટક છે, તો શું થશે? a સ્ટાર e બરાબર a ઇઝ ઇક્વલ ટુ e સ્ટાર a બરાબર થશે. આપણને આ તો ખબર જ છે વ્યાખ્યા પ્રમાણે કે આવું થવું જોઈએ. જો e એ તટસ્થ ઘટક હોય તો એના મતલબ શું થઈ ગયો? લસા a સ્ટાર e નો મતલબ શું થઈ જશે? કે લસા ઓફ
એ અને ઈનો જવાબ શું આવે? એ આવે. તો અહીં તમે જોઈ શકો છો એ અને ઈનો લસા પોતે આવવા માટે આપણને ઈ શોધવાનો છે, એટલે કે તટસ્થ ઘટક શોધવાનો છે. તો તટસ્થ ઘટક માટે આપણને ખબર છે કે અહીંયા ઈની જગ્યાએ તમે 1 લેશો તો જ તમારું લસા એ પોતે ને પોતે આવશે. કારણ કે અહીં તમે જોઈ શકો છો, જુઓ કે દાખલા તરીકે લસા આપણે 2 અને 1 નો લસા શોધો, શું આવશે? 2 આવશે. પછી આપણે કોઈ પણ લઈ શકીએ, 6 અને 1 નો 6 આવશે. અહીંયા પોઝિટિવ નંબર જ લેવાના છે, ધન પૂર્ણાંકો જ લેવાના છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ જ લેવાની છે, બરાબર. 6 અને 1 એટલે કે આપણે 6 સ્ટાર 1 કરીએ છીએ તો જવાબ શું આવે? 6. તો આપણે આ 1 ને શું કહી શકીએ? તટસ્થ ઘટક. હવે જો હું 1 ના બદલે કંઈક બીજું લઈ લઉં, 2 લઈ લઉં, 3 સ્ટાર 2 નો જવાબ શું આવે છે? 6 આવે છે, પરંતુ 3 નથી આવતું. આપણે લાવવાનું શું હોય છે? જે આપણે હોય છે 3 લાવવાનું હોય છે. એટલે અહીંયા તટસ્થ ઘટક શું થઈ જશે? 1. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે અહીં સ્પષ્ટ છે કે તટસ્થ ઘટક ઈ બરાબર 1 થશે. ઓકે, જેથી શું થશે? એ સ્ટાર 1 બરાબર 1 બરાબર ઈ સ્ટાર 1 થાય. સિમ્પલ. લસામાં આપણે યાદ રાખવું પડશે કે અહીંયા આવી રીતે થશે. ઓકે, હવે આવી જઈએ આપણે સ્ટારના કયા ઘટકો માટે વ્યસ્ત સંપન્ન છે, કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે. એટલે કે આપણે n માં જે છે સ્ટાર આપેલું છે n ક્રોસ n થી n ઉપરનું, અને ઓપરેશન આપણને ડિફાઇન કર્યું છે a અને b નો લસા, બરાબર. હવે કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે એ શોધવાનું છે n માં. તો n માં કયા ઘટકો વ્યસ્ત સંપન્ન, એનો મતલબ શું થાય કે કયા કયા ઘટકોનો આપણને વ્યસ્ત ઘટક મળે છે. દાખલા તરીકે આપણને ખબર છે વ્યસ્ત સંપન્ન ઘટક માટે તો શું ધારી લઈએ આપણે? ધારો કે b એ વ્યસ્ત સંપન્ન ઘટક છે. અહીંયા એવું નથી રાખવું, આપણને ખબર છે અહીં વ્યસ્ત સંપન્ન ઘટક માટે શું થવું જોઈએ? આપણને ખબર છે a સ્ટાર b બરાબર e થવું જોઈએ અને b સ્ટાર a બરાબર પણ e થવું જોઈએ. એટલે કે a અને b નો લસા ઓફ a અને b બરાબર e બરાબર તો અહીંયા આપણે શોધેલું છે શું છે? 1 છે, તો 1 લખી દઉં. અને b અને a નો લસા પણ 1 થવો જોઈએ, એ બંને સરખું જ છે, બરાબર. તો a અને b નો લસા શું થવું જોઈએ? 1 થવું જોઈએ. તો હવે તમે વિચારો કે લસા 1 ક્યારે થશે? તો અહીં તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો, જો a અને b ની બંનેની વેલ્યુ જો 1 હશે ને તો જ એનો લસા 1 થશે, એના સિવાય ક્યારેય નહીં થાય. દાખલા તરીકે હું a ની વેલ્યુ 1 લઈ લઉં અને b ની વેલ્યુ 2 લઈ લઈશ તો લસા 2 થઈ જશે, 1 નહીં આવે. હવે 2 અને 1 કરી દઈશ તો પણ 2 આવશે, 3 કરીશ તો કંઈક 3 આવશે. એટલે કે બંને ઘટકો એક જ લેવા પડશે. એટલે કે અહીં લસા ઓફ 1 અને 1 નો લસા જ 1 થશે, બરાબર. 1 અને 1 નો લસા જ 1 થશે. એટલે આનો મતલબ શું થઈ ગયો? આપણને ખબર છે 1 સ્ટાર 1 બરાબર 1 આવ્યું. તો આનો મતલબ શું થઈ ગયો તમે સમજો છો? 1 નો વ્યસ્ત શું છે? 1 જ છે. હવે તમને ખબર હતી વ્યસ્ત સંપન્ન ઘટકમાં a સ્ટાર b બરાબર e થાય તો a નો વ્યસ્ત કોને? b ને કહેવામાં આવતો હતો. એટલે કે b ને શું કહેવામાં આવતો હતો? b એ a નો વ્યસ્ત ઘટક છે. ઓકે, અને જે ઘટકનું વ્યસ્ત ઘટક મળે એને શું કહેવામાં આવે છે? વ્યસ્ત સંપન્ન ઘટક કહેવામાં આવે છે. તો અહીંયા આપણને કયા ઘટકનું વ્યસ્ત સંપન્ન ઘટક મળે છે? તો ખાલી 1 નું. ઓકે, સિમ્પલ આ લખવાનું છે. હવે 7મા નંબર પર આવી જઈએ. તો a સ્ટાર b વડે દર્શાવ્યું છે લસાઓ, અને a સ્ટાર b બરાબર a અને b નો લસા છે. આગળ જેવું જ છે લસા વાળું, પરંતુ અહીંયા 5 જ ઘટકો આપેલા છે. અને આગળ શું આપેલું હતું? આખો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપેલો હતો, બરાબર. ના, અહીંયા 5 જ આપેલું હતું. તો દ્વિક્રિયા છે કે નહીં ચકાસવાનું છે. તો આપણે સિમ્પલ અહીંયા ખબર છે કે લસા માટે શું હોય? કદાચ લસા અહીંયાથી જુઓ 1 2 3 4 5 આપેલું છે, અને a સ્ટાર b બરાબર a અને b નો લસા છે. હવે તમે a બરાબર 3 લઈ લો અને b બરાબર 2 લઈ લો તો શું થશે? 3 સ્ટાર 2 એટલે કે લસા ઓફ 3 અને 2. 3 અને 2 નો લસા શું આવશે? 6 આવશે, અને એ માં આવશે નહીં. અને આપણને ખબર છે દ્વિક્રિયા થવા માટે શું થવું જોઈએ? દાખલા તરીકે અહીંયા a સ્ટાર a થી એ ઉપરની દ્વિક્રિયા છે, તો દ્વિક્રિયા થવા માટે શું થવું જોઈએ? આના દરેકે જવાબ આમાં હોવા જોઈએ. એટલે કે આના ઉપર આપણે કોઈ પણ ક્રિયા કરીશું અને જે જવાબ આવશે એ આમાં હોવો જોઈએ.
ઓકે, પરંતુ અહીંયા 6 એમાં છે નહીં તો દ્વિક્રિયા થશે નહીં. એવી રીતે તમે કોઈ પણ લઈ શકો છો. 3 અને 4 લેશો તો 3 અને 4 નો લસાઅ 12 આવશે, એ પણ નહીં હોય. ઓકે, તો આનો મતલબ તમને અહીંયા સમજાવો કે કેમ નહીં થાય કોષ્ટક ડાયાગ્રામથી. અહીંયા A ક્રોસ A આવશે, અહીંયા A આવશે અને આપણું લસાવાળું વિધેય છે. તો અહીંયા હવે આનો મતલબ શું? 3 અને 2 નું, એટલે કે અહીંયા આપણને 3 અને 2 પેર મળશે, એવી જોડ મળશે, કારણ કે A ક્રોસ A છે કાર્ટેશિયન ગુણાકાર. એવી પેર મળશે કે જેના માટે આપણને અહીંયા કોઈ પ્રતિબિંબ મળશે નહીં. અહીંયા આપણને મળવું જોઈએ 1 2 3 4 5, તો આમાંથી કોઈ મળશે નહીં. એટલે કે અહીંયા આપણને શું મળે છે? અહીંયા 6 મળે છે. તો 6 ઉપર જાય પણ 6 તો એમાં છે જ, એટલે કે આ પેરનું આપણને કોઈ પ્રતિબિંબ મળશે નહીં. એવી રીતે 3 અને 4 પેરનું આપણને ક્યાંય પણ પ્રતિબિંબ નહીં મળે. એના સિવાયની બીજી કદાચ મળે, પરંતુ આપણને ખબર છે કે વિધેય થવા માટે શું થવું જોઈએ કે પ્રદેશમાં જે પણ ઘટકો છે એ બધાના પ્રતિબિંબ મળવા જોઈએ, એટલે કે કોઈ પણ છૂટવું ના જોઈએ અહીંયાથી, બરાબર. પરંતુ અહીંયા 3 2 3 4 એવા બધા 2 3 છૂટી જશે, આનું ઉલટું 4 3 છૂટી જશે. એ બહુ બધી પેર આપણને છૂટી જશે, એટલે કે બહુ બધા એલિમેન્ટ છૂટી જાય છે. પરંતુ વિધેયમાં એવું ચાલે નહીં. અને આપણને ખબર છે જે આપણો દ્વિક્રિયા છે એ શું છે? અહીંયાથી અહીંયા સુધીનું વિધેય છે, પરંતુ અહીંયાથી અહીંયા વિધેય થતું નથી, એટલે દ્વિક્રિયા થશે નહીં. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 8 ઉપર આવી જઈએ. તો ગણ n પર A સ્ટાર B બરાબર A અને B નો ગુસ્સા દ્વારા વ્યાખ્યાયિત છે. હવે ગુસ્સા આવી ગયો. તો સ્ટાર એ સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, n પરની આ દ્રવ ક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે એ શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે, એ તો આપણને ડાયરેક્ટ ઉપરથી સમજાઈ જાય છે. કારણ કે લસામાં શું હતું? A અને B નો લસા શોધો તો B અને A નો લસા શોધો, બંને સરખું જ આવશે. અને એવી રીતે ગુસ્સામાં પણ શું આવશે? A અને B નો ગુસ્સા શોધો અને B અને A નો ગુસ્સા શોધો, એ બંને સરખું જ આવશે. અથવા તો તમારે જો ગુસ્સા માટે સમક્રમી માટે સ્ટ્રોંગ એવિડન્સ જોઈતું હોય તો આપણે આ ક્વેશ્ચન નંબર 5 માં પણ કરી ગયા છે, બરાબર. તો ક્વેશ્ચન નંબર 5 માં શું હતું? ગુસ્સા હતો. તો હવે તમે અહીંયા ગુસ્સા શોધશો તો શું આવશે? અહીંયા જોવું તો તમે જોઈ શકો છો 2 અને 3 નો ગુસ્સા પણ 1 આવશે અને 3 અને 2 નો ગુસ્સા પણ શું આવશે? 1 આવશે. એટલે કે આ કોષ્ટક ઉપરથી પણ સારી રીતે સમજી શકાય છે. ઓકે, અને આ પણ દેખીતી જ વસ્તુ છે કે ગુસ્સા માટે A અને B નો શોધો તો B અને A નો શોધો. તો મેં અહીંયા સિમ્પલ લખી દીધું છે, તમે જોઈ શકો છો. ગુસ્સા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ ગુસ્સા ઓફ B, એટલે કે સમક્રમિત થઈ જશે. હવે જૂથના નિયમ માટે આવી જઈએ. તો જૂથના નિયમ માટે 3 ઘટકો જોશે. ABC બિલોંગ્સ ટુ n લઈ લીધા. હવે A સ્ટાર B બરાબર A સ્ટાર B સ્ટાર C શોધી. તો પહેલા અહીંયા કૌંસનું આપણે સાદુરૂપ આપવું પડશે. તો ગુસ્સા ઓફ A અને B સ્ટાર C. ઓકે, પછી સ્ટાર C છે તો ગુસ્સા ઓફ ABC થઈ જશે. હવે A સ્ટાર B સ્ટાર C, તો ગુસ્સા ઓફ પહેલા તો BC શોધવાનો. હવે BC શોધ્યા પછી એની સાથે એટલે કે ગુસ્સા ઓફ A B અને C થઈ જશે. તો જૂથના નિયમનું પાલન કરશે. આ તો સિમ્પલ જ છે. હવે લાસ્ટમાં શું કરવાનું છે? n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે એ પૂછે છે આપણને, કે છે હોય તો આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે પહેલા તો ઓપરેશન જે આપેલું છે એટલે કે દ્વિક્રિયા જે આપેલી છે એ જોવાની છે. શું આપેલી છે? ગુસ્સાવાળી આપણને આપેલી છે. તો અહીંયા જુઓ, જો E એ સ્ટાર માટેનો એકમ ઘટક હોય તો આપણને ખબર છે શું થશે? A સ્ટાર E બરાબર A ઇઝ ઇક્વલ E સ્ટાર A થવું જોઈએ, બરાબર. તો હવે એનો મતલબ શું થઈ ગયો? અહીંયા જુઓ, પરંતુ A સ્ટાર E બરાબર A થાય એવો કોઈ E મળતો નથી. તો તમે જુઓ હવે અહીં તમે જુઓ ગુસ્સા ઓફ A સ્ટાર E બરાબર E થાય એવો કોઈ E મળતો નથી. મેં આ કેમ લખ્યું? તો તમે અહીં જોઈ શકો છો. કારણ કે તમે જુઓ ગુસ્સા ઓફ AE એટલે કે ગુસ્સા ઓફ A અને E નો જવાબ પોતે A આવવો જોઈએ. હવે તમે શોધો કોઈ પણ ઘટક માટે આવું મળે છે? તો અહીં તમે જોઈ શકો છો, જો હું A બરાબર 1 લઉં અને E બરાબર પણ 1 લઉં તો તમને ખબર છે ગુસ્સા ઓફ 1 અને 1 નો શું થશે? જવાબ 1 પોતે આવી જશે. એવી રીતે હું 2 2 લઈશ તો એનો ગુસ્સા પર શું આવી જશે? 2 આવી જશે. 3 3 લઈશ તો એનો ગુસ્સા પર શું આવી જશે? 3 આવી જશે. તો હવે તમે જુઓ આ જે 1 1 છે 2 2 છે એમનો ગુસ્સા તો પોતે આવી જાય છે, પરંતુ અહીં તમે જુઓ અહીંયા તટસ્થ ઘટક શું આવે છે? 1 આવે છે, અહીંયા 2 આવે છે, અહીંયા 3 આવે છે. એટલે કે અલગ અલગ બદલાતા રહે છે, પરંતુ આપણને ખબર છે કે તટસ્થ ઘટક એક જ હોય છે. દાખલા તરીકે તમારે સમજવું તો આપણે આગળ જોયું તો A પ્લસ B માટે શું હતું? તટસ્થ ઘટક 0 હતું, કારણ કે A પ્લસ 0 બરાબર A આવતો હતો. હવે એની જગ્યાએ તમે
5 લખો, 10 લખો, 15 લખો તો પણ તટસ્થ ઘટક તો 0 જ રહેવાનો છે, પરંતુ અહીંયા ચેન્જ થતા રહે છે. ઓકે, એટલે એ રીતે તો આપણને કોઈ તટસ્થ ઘટક મળશે નહીં, અથવા તો આમના માટે તો મળે છે, પરંતુ એનથી એન પરનું કાર્ય છે ને, તો પરંતુ આપણે જુઓ અહીંયા એટલે અથવા તો તમે એવી રીતે ધારી શકો કે અહીંયા તટસ્થ ઘટક શાના મળે છે, અથવા તો અહીંયા તટસ્થ ઘટક બદલાતા રહે છે. જુઓ 1 2 3 પછી બીજું શામાં મળે છે 4 અને 4, એટલે કે અહીંયા 4 મૂકશો તો જ મળશે. એટલે કે આપણને કોઈ એવો એક ઘટક ઈ મળતો નથી કે એ થાય. બરાબર, તો આનો મતલબ શું કહેવાય કે આમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અથવા તો તમારે જોવું હોય તો કેવી રીતે થશે આ રીતે કે 2 સ્ટાર 2 બરાબર શું થાય છે, આપણને 2 મળે છે, એટલે કે ગુસા 2 અને 2 નો 2 મળે છે. હવે ગુસા 3 અને 3 નો 3 મળે છે, એટલે કે અહીં તમે જોઈ શકો છો આપણે શું થવું જોઈએ, a સ્ટાર e બરાબર a થવું જોઈએ. હું એની જગ્યાએ 4 લઈશ તો અહીંયા એની જગ્યાએ શું મૂકીશ તો 4 આવશે. તો તમને ખબર છે કે ગુસા આપણું દ્વિક્રિયા છે તો 4 જ મૂકવા પડશે. 4 અને 4 નો ગુસા 4 આવશે, એના સિવાય નહીં આવે. ઓકે, અથવા તો 4 ની જગ્યાએ આપણે ગુસા શોધવા માટે 8 મૂકી શકીએ છીએ. 4 ની જગ્યાએ 8 પણ મૂકી શકીએ. તો 4 અને 8 નો ગુસા શું આવશે, 4 આવશે. ઓકે, એવી રીતે 12 પણ મૂકી શકીએ તો 12 અને 4 નો ગુસા 4 આવશે. તો આપણે તમે અહીંયા જોઈ શકો છો જે ઈ નો વેલ્યુ અહીંયા આવે છે, એની વેલ્યુ એ બધી જ વખતે બદલાતી રહે છે, પરંતુ ઈની વેલ્યુ તો આપણને ખબર ઈ બિલોંગ્સ ટુ એ છે, એટલે કે કોઈ એક જ ઘટક છે અહીં, પરંતુ અહીંયા દરેક પેરમાં અલગ અલગ બદલાતા રહે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઓકે, ક્વેશ્ચન નંબર 9 થી આપણે સ્ટાર્ટ કરીએ ફરીથી. ક્વેશ્ચન નંબર 9 માં શું કીધું છે કે સમ્ય સંખ્યાઓનો ગણ Q પર દ્વિક્રિયા સ્ટાર નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો દ્વિક્રિયા માટે કઈ દ્વિક્રિયાઓ સમક્રમી છે અને જૂથનો નિયમનું પાલન કરે છે કે તે શોધો. બરાબર, તો ક્વેશ્ચન નંબર 9, તો Q ઉપર આપણને દ્વિક્રિયા આપેલી છે, Q ક્રોસ Q થી Q ઉપર. તો આપણે જોવાનું છે કે સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો પહેલા માટે આપણે વાત કરીએ તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. હવે તમે જુઓ જૂથના નિયમ માટે શું હોવું જોઈએ, a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર હોય એ હોવું જોઈએ. તો જૂથના નિયમ માટે ઓકે, તો જૂથના નિયમ માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર એ હોવું જોઈએ. તો a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ b માઇનસ એ હોવું જોઈએ. પરંતુ આપણે આગળ એક્ઝામ્પલ આવા જોયા છે કે જૂથના નિયમ જૂથના કે સમક્રમી માટે સમક્રમી નહીં થાય, કારણ કે આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ લઈએ સમક્રમી માટે. એક એક્ઝામ્પલ લઈએ, દાખલા તરીકે a બરાબર 2 અને b બરાબર 3 લઈ લઈશું. તો a સ્ટાર b શોધી તો શું મળશે, એટલે કે 2 સ્ટાર 3 થશે, એટલે કે 2 માઇનસ 3 થશે, એટલે -1 આવશે. હવે આપણે 3 સ્ટાર 2 શોધવું પડશે, એટલે કે b સ્ટાર a. તો 3 માઇનસ 2 કરીશું તો જવાબ શું આવશે, 1 આવશે. તો અહીંથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બંને ઇક્વલ નથી, એટલે કે a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a. તો સમક્રમી તો થશે નહીં. ઓકે, સમક્રમી નહીં થાય. હવે આવી જઈએ જૂથના નિયમ માટે. તો જૂથના નિયમ માટે આપણને ખબર છે 3 એલિમેન્ટો જોઈએ. તો આપણે લઈ લઈએ a b c બિલોંગ્સ ટુ Q માંથી. તો પહેલા આપણે a સ્ટાર b સ્ટાર c માટે વાત કરીએ. તો શું આવશે a સ્ટાર b સ્ટાર c? તો એમાં આપણે પહેલા કૌંસનું આપણે સાદુરૂપ આપવું પડશે. બરાબર, તો a સ્ટાર b નો મિનિંગ શું થાય છે, a માઇનસ b, બંનેની બાદબાકી, a માઇનસ b સ્ટાર c. હવે સ્ટાર c છે, a માઇનસ b ને હું કંઈક ધારી લઉં, કેપિટલ A ધારી લઉં, તો શું થશે, અહીંયા a સ્ટાર c થશે. હવે a સ્ટાર c નો જવાબ શું આવશે, a માઇનસ c, a માઇનસ c, આજે આને બગડ્યું છે, a માઇનસ c. હવે એની જગ્યા પર પાછું લખી દઉં, a માઇનસ b માઇનસ c. આ જવાબ આવી ગયો. હવે બીજું આપણે શોધવું પડશે a સ્ટાર b સ્ટાર c. તો એના માટે આપણે શોધીએ. તો a સ્ટાર તો પહેલા એઝ ઇટ ઇઝ રહેશે,
બી સ્ટાર સી તો બંનેની બાદ બાકી બી માઇનસ સી. હવે આને કંઈક હું બી ધારી લઉં કેપિટલ, તો એ સ્ટાર બી થશે અહીંયા એ સ્ટાર બી, તો આ બંનેની બાદ બાકી. એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી થશે. એ માઇનસ બી છે તો એ માઇનસ બી ની જગ્યા ઉપર જે અહીંયા છે બી માઇનસ સી એ પાછું મૂકી દો. તો હવે તમે એનું સાદું રૂપ આપો તો શું આવશે? એ માઇનસ બી થઈ જશે પ્લસ સી થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંથી તમે જોઈ શકો છો કે એ માઇનસ બી માઇનસ સી છે અને એ માઇનસ બી પ્લસ સી છે, તો આ બંને ઇક્વલ નથી, એટલે જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં. રાઈટ. હવે આપણે આવી જઈએ બીજા નંબરના દાખલા ઉપર. એમાં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તે વ્યાખ્યાયિત કરેલું છે. તો અહીં સમક્રમી માટે જોઈએ આપણે. સમક્રમી માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થવું જોઈએ. તો પહેલા આપણે લેવા પડશે એ અને બી શામાંથી લેવા પડશે? ક્યુ માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે એ આપણને ખબર છે. અને બીજું આપણે શોધવું પડશે બી સ્ટાર એ. તો બી સ્ટાર એનો મિનિંગ થશે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. રાઈટ. તો આપણને ખબર છે કે સ્ક્વેરમાં અથવા તો સરવાળામાં પહેલું આ લખો કે બીજું આ લખો એમાં કંઈ ફરક પડતો નથી. તો આને હું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખી શકું છું. એટલે કે અહીંયાથી તમે જોઈ શકો છો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ આવી જાય છે. એટલે કે સમક્રમી છે. આ દ્વિક્રિય સમક્રમી છે. હવે જૂથના નિયમ માટે જૂથના નિયમ માટે તો જૂથના નિયમ માટે 3 ઘટકો લેવા પડશે. એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ લઈ લઉં. તો પહેલા આપણે શોધીએ એ સ્ટાર બી સ્ટાર સી શોધીએ. તો આન્સર આવશે પહેલા એ સ્ટાર બી નું આપણે સાદું રૂપ આપવું પડશે. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સ્ટાર સી. અહીંયા આની જગ્યાએ કંઈક હું સી એ એલિમેન્ટ લઈ લઉં કેપિટલ એ. તો શું થશે? એ સ્ટાર સી થઈ જશે. એ સ્ટાર સી નો મતલબ શું થશે? અહીંયાથી એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, અને એ પાછી કિંમત હું મૂકી દઈશ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો આખો સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. બરાબર. એનો આખો સ્ક્વેર છે તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખ્યા, એના ઉપર એનો મોટો સ્ક્વેર કર્યો. હવે આપણે બીજો એનો પાર્ટ શોધીએ એ સ્ટાર બી સ્ટાર સી. તો આપણને ખબર છે પહેલા બ્રેકેટને આપણે સાદું રૂપ આપવું પડશે. તો એ સ્ટાર તો એમને એમ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અહીંયાથી થઈ જશે. બરાબર. હવે આને તમે કંઈક બી કહી દો. ઓકે. તો બી કહેશો શું થઈ જશે? એ સ્ટાર બી એટલે કે એ સ્ક્વેર પ્લસ કેપિટલ બી સ્ક્વેર. તો અહીંયાથી એ સ્ક્વેર પ્લસ કેપિટલ બી સ્ક્વેર ની જગ્યાએ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર એનો આખો સ્ક્વેર. તો હવે અહીંયાથી તમે જોઈ શકો છો આ બંને ઇક્વલ નથી. જુઓ. ઓકે. કારણ કે અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર નો આખાનો સ્ક્વેર છે અને અહીંયા બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર નો આખાનો સ્ક્વેર છે. તમે આનું વધારે પડતું સાદું રૂપ આપશો તો તમને જવાબ મળી જશે. જો અહીં આપી દઉં a રેઝ ટુ 4 થશે, 2a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થશે, b રેઝ ટુ 4 થશે અને c સ્ક્વેર થશે. અને અહીંયાથી આવશે a સ્ક્વેર. અહીંયા જો a રેઝ ટુ 4 આવ્યું છે, અહીંયા a સ્ક્વેર આવ્યું છે. હવે b રેઝ ટુ 4 આવશે, 2b સ્ક્વેર c સ્ક્વેર આવશે અને c રેઝ ટુ 4 આવે છે. અહીંયા કંઈ સરખા આવવાના નથી. ઓકે. તો જૂથના નિયમનું પાલન કરશે નહીં. થર્ડ નંબર ઉપર આવી જઈએ. એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી. આ દ્વારા આપણું જે વિધેય છે વ્યાખ્યાયિત કરેલું છે. એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી એટલે કે પહેલા એ એમને એમ મૂકવાનો પહેલો ઘટક અને પછી વચ્ચે સરવાળો કરી અને બંને ઘટકોને ગુણાકાર લખી દેવાનો. તો આ સમક્રમી છે કે નહીં એ જોવાનું છે પહેલા તો. તો સમક્રમી માટે આપણને ખબર છે એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર બી બરાબર અહીંયા તો એ પ્લસ એ બી તો આપેલું જ છે. અને બી સ્ટાર એની વાત કરીએ તો બી સ્ટાર એનો મિનિંગ શું થશે? પહેલું એમને એમ મૂકવાનું અને પછી બંનેનો ગુણાકાર કરવાનો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એ સ્ટાર બી અહીંયા શું છે? એના અંદર એ બી ઉમેરેલું છે
અને અહીંયા બી ના અંદર એ બી ઉમેરેલું છે. આ બંને સરખા થશે નહીં, એટલે કે સમક્રમી થશે નહીં. તમે નીચે લખી દેવાનું કે a સ્ટાર બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી સ્ટાર એ, એટલે કે સમક્રમી થશે નહીં. હવે જૂથના નિયમ ઉપર આવી જઈએ. તો એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ લઈ લઉં માટે પહેલા આપણે લખી દઈએ એ સ્ટાર બી સ્ટાર સી. ઓકે, આના ઉપર એ સ્ટાર બી નો મિનિંગ થશે, અહીંયાથી જો ઉપર છે એ પ્લસ એ બી અને સ્ટાર તો હું એમને એમ લખવા લઈ લઉં છું. હવે આની જગ્યાએ કેપિટલ એ લઈ લઉં, કેપિટલ એ, તો એ સ્ટાર સી થઈ જશે. હવે એ સ્ટાર સી નો મતલબ શું થાય? તો અહીંયાથી તમે જુઓ, પહેલો ઘટક એમને એમ મૂકવાનો અને પછી બંનેનો ગુણાકાર કરી દેવાનો, બરાબર. તો અહીંયા આગળ જુઓ તો એની પાછી કિંમત આપણે મૂકીશું, તો એ પ્લસ એ બી પ્લસ એ પ્લસ એ બી ઇન્ટુ સી આવશે, બરાબર, ગુણાકારમાં સી. હવે આનું તમે સાદું રૂપ આપશો તો તમને જવાબ મળશે એ પ્લસ એ બી પ્લસ, અહીંયા સી ને બંનેમાં ગુણાકાર કરવો પડશે એટલે એસી પ્લસ એબીસી, બરાબર. આ તમને આન્સર મળ્યો. હવે આપણે બીજું શોધીએ, એ સ્ટાર બી સ્ટાર સી. તો એ સ્ટાર તો આપણે એમને બી સ્ટાર સી નો મિનિંગ થશે બી પ્લસ બીસી, બરાબર. આને આપણે કંઈક બીજું ધારી લેવાનું, બી એલિમેન્ટ. તો અહીંયાથી તમે જોઈ શકો છો એ સ્ટાર બી એટલે કે પહેલો ઘટક એમને એમ અને પછી બાજુમાં બંનેનો ગુણાકાર, બરાબર. તો મેં અહીંયા એ એમને એમ લખ્યો અને બાજુમાં બંનેનો ગુણાકાર એ અને બી ની જગ્યાએ બી પ્લસ બીસી, રાઈટ. અને આનું સાદું રૂપ આપશો તમે તો તમે જોઈ શકો છો કે શું આવશે, તો એ પ્લસ અહીંયા ગુણાકારમાં લખી દઉં એ બી પ્લસ એબીસી. હવે તમે જુઓ અહીંયા એ પ્લસ એબી પ્લસ એબીસી, અહીંયા એ પ્લસ એબી પ્લસ એબીસી, આ ત્રણ તો આવે છે પરંતુ વધારાનો એસી પણ આવે છે, એટલે આ બંને સરખા નથી. ઓકે, તો જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં. સિમ્પલી આપણે જોવાનું છે જૂથના નિયમની જે ડેફિનેશન હતી એ જ એપ્લાય કરવાની છે અને જોવાનું છે કે અહીંયા જે દ્વિક્રિયા આપેલી છે એ કેવી રીતે આપેલી છે, એના માટે એપ્લાય કરવાનું છે. ફોર્થ ઉપર આવી જઈએ. એ સ્ટાર બી બરાબર એ સ્ટાર બી બરાબર આપેલું છે એ માઇનસ બી નો હોલ સ્ક્વેર, એ માઇનસ બી હોલ સ્ક્વેર. હવે સમક્રમી માટે તમે જોઈ શકો છો અહીંયા સમક્રમી માટે એ બી બિલોંગ્સ ટુ આપણે ક્યુ લઈ લેશું, તો શું થશે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી નો હોલ સ્ક્વેર અને બી સ્ટાર એ બરાબર બી માઇનસ એ નો હોલ સ્ક્વેર. હવે તમને ખબર છે હોલ સ્ક્વેરમાં આ બંનેનો જવાબ એક જ આવશે. જો અહીંયાથી હું તમને ગણીને બતાવી દઉં, એ માઇનસ બી નો હોલ સ્ક્વેર નો જવાબ શું આવશે, એ સ્ક્વેર માઇનસ વચ્ચે આવશે 2ab પ્લસ બી સ્ક્વેર આવશે. અને એવી જ રીતે બી માઇનસ એ ના સ્ક્વેર નો શું જવાબ આવશે, બી સ્ક્વેર માઇનસ 2ab પ્લસ એ સ્ક્વેર. ઓકે, હવે આ એ સ્ક્વેર ને આગળ પાછળ હું લખી શકું છું એટલે કે એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર જવાબ આવી જશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ અને આ બંને એક જ છે. ઓકે, સ્ક્વેરમાં આપણે બે પદો હોય અંદર તો આગળ પાછળ લખી શકીએ છીએ એટલે કે આ સમક્રમી થઈ જશે. અહીંયા શું લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી. તો અહીંયાથી તમે જોઈ શકો છો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર, એ સમક્રમી તો થઈ જશે. હવે જૂથના નિયમ માટે, તો જૂથના નિયમ માટે આપણે ત્રણ ઘટકો લઈ લઈએ, એ બી સી બિલોંગ્સ ટુ ક્યુ લઈ લઈએ. પહેલા એ સ્ટાર બી સ્ટાર સી શોધીએ આપણે, તો આવશે એ સ્ટાર બી, તો એના ઉપરથી આના ઉપર શું લખી શકાશે, એ માઇનસ બી નો હોલ સ્ક્વેર સ્ટાર સી. હવે આની જગ્યાએ તમે એ ધારી દો, એક મિનિટ, આની જગ્યાએ તમે એ ધારી દો, તો આનો મતલબ શું થશે, જો
આખાની જગ્યાએ એ ધારવાનું છે, આખો સ્ક્વેર છે એની જગ્યાએ. તો a સ્ટાર c અને અહીં a બરાબર શું છે આપણે a માઇનસ b નો હોલ સ્ક્વેર છે, બરાબર. એટલે અહીંયા સાઈડમાં લખી દીધું, ખબર પડે. a સ્ટાર c, તો a સ્ટાર c નો મિનિંગ થશે અહીંયા, હું અહીંયાથી લખું a માઇનસ c નો હોલ સ્ક્વેર. હવે a ની જગ્યાએ હું પાછું મૂકી દઉં છું. શું મૂકવાનું છે? a માઇનસ b નો હોલ સ્ક્વેર, a માઇનસ b નો હોલ સ્ક્વેર માઇનસ c નો હોલ સ્ક્વેર. અહીંયા સુધી રાખીએ અત્યારે. જો આપણને બીજામાં ખબર ના પડે, આ બંને સરખા થશે નહીં, તો આપણે આગળ સાદુરૂપ આપીશું. ઓકે, તો હવે બીજું ઘટક શોધીએ, a સ્ટાર b સ્ટાર c માટે. તો અહીંયાથી a સ્ટાર તો એઝ ઇટ ઇઝ, b સ્ટાર c માટે b માઇનસ c નો હોલ સ્ક્વેર. ઓકે, હવે આને કંઈક હું બી એલિમેન્ટ ધારી લઉં. અહીંયા લખી દઉં છું b બરાબર b માઇનસ c નો હોલ સ્ક્વેર. તો a સ્ટાર b થશે, તો એના મિનિંગ અહીંયા આપણે વ્યાખ્યા ઉપરથી થશે, એટલે કે જે રીતે આપણે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે એના ઉપરથી થશે કે a માઇનસ b એનો આખો સ્ક્વેર. તો અહીંયાથી તમે જુઓ તો a માઇનસ b ની જગ્યાએ b માઇનસ c એનો સ્ક્વેર અને આખો સ્ક્વેર. હવે અહીંયાથી આપણે સ્પષ્ટ જોઈ શકો છો, અહીંયા a માઇનસ b ના સ્ક્વેરમાંથી c બાદ કર્યું છે અને અહીંયા a માંથી બાદ કર્યું છે કંઈ. તો આ બંને સરખા થશે નહીં, એટલે કે જૂથના નિયમનું પાલન કરશે નહીં. ઓકે, હવે 5મા નંબર ઉપર આવી જઈએ. ab/4. તો આના પર દેખાયા છે આપણને કે આ કરશે, કારણ કે મલ્ટિપ્લિકેશન છે, તો મલ્ટિપ્લિકેશનમાં ab લખો અથવા ba લખો, એ બંને સરખું થશે. અને 4 તો આપણને કંઈ હેરાન કરવાનું નથી, કારણ કે a ભાગ્યા b છે અથવા તો ભાગ્યા 4 છે, તો એનો મતલબ શું છે, કંઈક સમ્ય સંખ્યાઓ આવશે, ક્યુમાં આવશે. તો ક્યુમાં તો જે ઓપરેશન છે ક્યુ ઉપર જ છે, એટલે કંઈ ચિંતા છે નહીં. કદાચ અહીંયા n ઉપર હોત તો ચિંતા થાત. ઓકે, તો અહીંયા લખી દઈએ સમક્રમી માટે. તો સમક્રમી માટે તમે શોધી શકશો. હું અહીંયા ફટાફટ લખી દઉં છું, ab/4 થશે અને b સ્ટાર a બરાબર શું થશે, ba/4 થશે. હવે ab અને ba એક જ છે, એટલે કે ab/4 થઈ જશે. એ સમક્રમી તો થઈ જ જશે. ઓકે, 5મું સમક્રમી થઈ જશે. હવે જૂથના નિયમ માટે આપણે ડાયરેક્ટ જતા રહીએ. abc બિલોંગ્સ ટુ q લઈ લઉં માટે. હવે a સ્ટાર b સ્ટાર c, તો અહીંયા આવશે a સ્ટાર b નો જવાબ શું આવશે, ab/4 છે અને સ્ટાર c તો છે, બરાબર. હવે આની જગ્યાએ તમે કંઈક એ ધારી લો, અહીંયા મોટું છે તો કેપિટલ A. ઓકે, તો a સ્ટાર c થયું. a સ્ટાર c નો જવાબ તમને ખબર છે, અહીંયાથી શું આવશે ઓપરેશન પ્રમાણે, પહેલા તો a અને c નો ગુણાકાર ભાગ્યા 4. ઓકે, તો અહીંયા હું લખી દઉં છું, a ની જગ્યાએ શું છે ab/4 ઇન્ટુ c ને ભાગ્યા આખા 4. હવે આ 4 અહીંયા ગુણી દઈશું, શું આવશે અહીંયા જવાબ આપણને ડાયરેક્ટ abc/16. ઓકે, અહીંયા abc/16 આવી ગયું. હવે આપણે સેકન્ડ પાર્ટ પ્રૂવ કરીએ, a સ્ટાર b સ્ટાર c માટે. તો પહેલા આ આપણે ઓપરેશન વાપરવું પડશે. b સ્ટાર c અહીંયા શું આપેલું છે, ab/4, એટલે કે પહેલા બંનેનો ગુણાકાર અને ભાગ્યા 4. તો પહેલા અહીંયા a સ્ટાર તો લખવું પડશે, એટલે કે bc/4 આવશે. ઓકે, હવે આને તમે a ધારી લો અથવા b ધારી લો કેપિટલ, તો a સ્ટાર b આવશે. એનો મતલબ અહીંયાથી તમે જોઈ શકો છો, પહેલા બંનેનો ગુણાકાર અને ભાગ્યા 4. ઓકે, તો અહીંયા હું લખું છું a તો એમને b ની જગ્યાએ લખું છું bc/4 અને આખાનો ભાગાકારમાં 4 તો છે જ. આનું તમે સાદું રૂપ આપશો તો શું આવશે, abc થઈ જશે અને 4 નીચે આવી જશે, એટલે કે abc/16 થઈ જશે. તો અહીંથી તમે જોઈ શકો છો બંનેના જવાબ સરખા આવે છે, એટલે કે જૂથના નિયમનું પાલન કરશે. ઓકે, હવે આપણે 6થા નંબર ઉપર આવી જઈએ, ab² ઉપર. a સ્ટાર b બરાબર ab². તો જૂથના નિયમ માટે ab બિલોંગ્સ ટુ સમક્રમી માટે q લઈ લીધું. a સ્ટાર b બરાબર ab² આવે છે અને b સ્ટાર a બરાબર ba² આવે છે. આ બંને સરખા દેખાતા જ નથી, બરાબર. અથવા તો તમે એક્ઝામ્પલ લઈ લો, 2 અને 3 બિલોંગ્સ ટુ q લઈ લો.
તો 2 સ્ટાર 3 એટલે કે 2 ગુણ્યા 3 નો સ્ક્વેર 9 એટલે કે અહીંયા જવાબ આવશે 18. હવે 3 સ્ટાર 2 એટલે 3 ગુણ્યા 2 નો સ્ક્વેર એટલે 4 કારણ કે b ની જગ્યાએ 4 છે અને 4 તરી 12. તો તમે જોઈ શકો આ બંને સરખા નથી એટલે કે સમક્રમી તો થશે નહીં. ઓકે, હવે આપણે આવી જઈએ જૂથના નિયમ માટે. તો ABC બિલોંગ્સ ટુ Q માટે અને અહીં જૂથનો નિયમ પણ પાલન કરશે નહીં તો તમે એક્ઝામ્પલ લઈને કરી શકો છો, પરંતુ આપણને ખબર ના હોય કે આ થશે કે નહીં થાય એના માટે આપણે આ થોડું જોવું પડશે. અમુક વસ્તુમાં દેખાઈ જશે પણ અમુક વસ્તુમાં નહીં દેખાય કે આ થશે કે નહીં થાય. તો અહીંયા આપણે જોઈ લઈએ A સ્ટાર B સ્ટાર C. તો એના ઉપરથી આપણે લખી શકીએ છીએ AB સ્ક્વેર થઈ જશે. B નો એકલાનો સ્ક્વેર છે, અહીંયા આખાનો સ્ક્વેર નથી, બરાબર, B ને એકલાને જ આપેલો છે. તો અહીં આપણે આને A ધારી લો સિમ્પલ. તો A સ્ટાર C એનો મતલબ શું થયું, પહેલું m ના m અને બીજાનો સ્ક્વેર કરવાનો છે. અહીંયા આપણું ઓપરેશન શું છે, A સ્ટાર B બરાબર પહેલું m ને m રાખવાનું અને બીજાનો સ્ક્વેર કરવાનો, તો AC સ્ક્વેર થશે. હવે A ની જગ્યાએ પાછું આપણે કિંમત મૂકી દઈએ, AB સ્ક્વેર C સ્ક્વેર થશે, રાઈટ. હવે બીજું આપણે ફાઇન્ડ કરવાનું છે B સ્ટાર C. તો એના ઉપર આવી જઈએ, A સ્ટાર B સ્ટાર C નો મતલબ અહીંયાથી B C સ્ક્વેર થશે. હવે આને કંઈક આપણે B ધારી લઈએ તો A સ્ટાર કેપિટલ B થશે, એનો મીનિંગ A અને બીજાનો સ્ક્વેર. તો અહીંયાથી તમે જોઈ શકો A બીજાનો સ્ક્વેર એટલે કે B અને C ના સ્ક્વેરનો સ્ક્વેર. તો અહીંયાથી તમે સાદું રૂપ આપશો તો A B સ્ક્વેર અને C રેઝ ટુ 4 આવશે. હવે આમે તમે જોઈ શકો છો A B સ્ક્વેર તો બરાબર છે પરંતુ અહીંયા C નો સ્ક્વેર આવે છે, C ની 4 ઘાત આવે છે, તો આ બંને સરખા નથી. ઓકે, અમુક તમે ડાયરેક્ટ તમને ખબર હોય, કદાચ યાદ હોય AB સ્ક્વેર બરાબર આવું થતું નથી એટલે જૂથનો નિયમનું પાલન કરતું નથી, તો તમે આવું દર્શાવો તો પણ ચાલે, અથવા તો કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો છો 2 4 6 એના માટે કદાચ નહીં થતું હોય, ઓકે, તો એક્ઝામ્પલ પણ લઈ શકો છો. પરંતુ એવું એક્ઝામ્પલ લેવાનું કે જેમાં આ ના થાય, જૂથના નિયમનું પાલન ના કરતું હોય.